નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીના કાશ્મીરી ગેટ અને આઈએસબીટી વિસ્તારમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વકીલની કાર પર અંદાજે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વકીલ સુરક્ષિત છે, પરંતુ ગાડીને નુકસાન થયું છે. પોલીસે 2 થી 3 કલાકમાં સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ તેજ કરી છે. પોલીસની ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં સંડોવાયેલા હુમલાખોરોને શોધવા માટે ખાસ ટીમ્સ સાથે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે 13 દિવસીય ખેડૂત યાત્રાનો પ્રારંભ કર્યો છે. પરિવર્તન લાવો, ખેડૂત બચાવોના નારા સાથે આ યાત્રા 8 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. આ અભિયાન દ્વારા યુવા નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ રાજકારણમાં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે. આ યાત્રાનું સમાપન 8મી માર્ચે ગાંધીનગરમાં વિશાળ જનસભા સાથે થશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ડીએસપી અસદ મહેમૂદ સહિત 7 પોલીસકર્મીઓ અને 1 નાગરિકનું મોત થયું છે. ગોળીબારમાં પસાર થતા લોકો પણ ઘાયલ થયા છે. હુમલા બાદ હુમલાખોરોએ પોલીસ વાનને આગ લગાવી દીધી હતી અને ભાગી ગયા હતા. દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આત્મઘાતી સુરક્ષામાં 4 સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે. આ હુમલા અંગે તપાસ ચાલી રહી છે. એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓના શર્ટલેસ પ્રદર્શનની દેશની 277 જાણીતી હસ્તીઓએ સખત નિંદા કરી છે, જેમાં હાઈકોર્ટના 26 પૂર્વ જજ, 102 નિવૃત્ત અધિકારીઓ અને 149 પૂર્વ સૈન્ય અને પોલીસ અધિકારીઓ સામેલ છે. સંયુક્ત નિવેદનમાં પ્રદર્શનને રાષ્ટ્રીય ગરિમા વિરુદ્ધનું સુનિયોજિત ષડયંત્ર ગણાવાયું છે. નોંધનીય છે કે 20મી ફેબ્રુઆરીએ કોંગ્રેસના કાર્યકરોના 11 સભ્યોએ ભારત મંડપમમાં ઘૂસીને શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં દેશભરમાં હવામાન બદલાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 25 અને 26 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, તેલંગાણા અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ 14 ડિગ્રી રહેશે, જ્યારે કે 27 અને 28 ફેબ્રુઆરીએ હિમાચલ અને કાશ્મીરમાં બરફવર્ષાની આગાહી છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ ઘટનામાં પતિ, પત્ની અને 5 થી 7 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. સદનસીબે બીજી દીકરીનો આ બાદ બચાવ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ પરિવારે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. અક્ષય કુમારની આગામી હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલાનું નવું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. પોસ્ટરમાં અક્ષય રુદ્રાક્ષની માળાઓ અને કાળા ચશ્મા પહેરી ભૂતોના સિંહાસન પર બેઠેલો જોવા મળે છે, જે ભૂલ ભુલૈયાની યાદ અપાવે છે. અક્ષય અને દિગ્દર્શક પ્રિયદર્શન 16 વર્ષ બાદ આ ફિલ્મથી સાથે પરત ફરી રહ્યા છે. રહસ્યમય અને ડરામણા બેકગ્રાઉન્ડ સાથેનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. 19 વર્ષીય આદિત્ય પરમાર નામનો એક યુવક બેફામ ગતિએ બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે સ્ટીયરિંગ પરથી તેણે કાબુ ગુમાવ્યો હતો. યુવાનની બાઇક પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં માત્ર 5 જ સેકન્ડમાં યુવકે જીવ ગુમાવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ભારત ટૂંક સમયમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે એજ લિમિટ નક્કી કરી શકે છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ બાળકોને સાયબર બુલિંગ અને ડીપ ફેક જેવા જોખમોથી બચાવવા માટે સરકાર ગંભીર છે. ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ કિશોરોની સુરક્ષા માટે કડક નિયમો લાવી શકાય છે. સરકાર અત્યારે વિવિધ પ્લેટફોર્મ સાથે ચર્ચા કરી રહી છે, જેથી ડિજિટલ સ્પેસમાં સુરક્ષા વધારી શકાય. હવે બહુમાળી ઇમારતોની બારીઓના કાચ પોતે જ વીજળી ઉત્પન્ન કરશે. જી હા, નવી ટ્રાન્સપરન્ટ સોલાર સેલ ટેકનોલોજી દ્વારા બારીના કાચ સામાન્ય કાચ જેવા જ પારદર્શક દેખાય છે, પરંતુ તે સૂર્યના અદૃશ્ય અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોને ઉર્જામાં રૂપાંતરિત કરે છે. આનાથી શહેરોમાં ઇમારતો પોતાની જરૂરિયાતની વીજળી જાતે જ પેદા કરી શકશે, જે ગ્રીન એનર્જી તરફ એક મોટું ડગલું છે. T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝની મોટી જીત બાદ ભારતની સેમીફાઇનલની આશાને ફટકો પડ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝનો રન રેટ 5.35 થઈ જતા -3.8 રન રેટ ધરાવતા ભારત માટે હવે ગણિત અઘરું બન્યું છે. ભારતે સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકીની બંને મેચીસ જીતવી પડશે અને દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝને હરાવે તેવી પ્રાર્થના કરવી પડશે. જો વેસ્ટ ઇન્ડિઝ જીતશે તો રન રેટના આધારે ભારત સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે. ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ ચાહકો માટે ખુશ ખબર આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે હજુ પેન્ડિંગ ગીતોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. આ અધૂરા ગીતો પૂર્ણ થયા બાદ રિલીઝ થતા રહેશે, જે કદાચ આખું 2026નું વર્ષ અને આવતા વર્ષ સુધી ચાલશે. અરિજીતે ચાહકોને શાંતિ જાળવવા વિનંતી કરતા કહ્યું કે ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ અત્યારે તેમના અવાજનો જાદુ એમ જ રહેશે. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં $1,26,000ની સર્વોચ્ચ સપાટી બનાવ્યા બાદ બિટકોઇન હવે તેની કિંમતથી લગભગ 50% સુધી તૂટીને $62,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રિપ્ટો નિષ્ણાતોના મતે મોટા રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલીને કારણે બજારમાં આંકડાકો આવ્યો છે, જેનાથી નાના રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય સેવા તીર્થ ખાતે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરાલમ કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકારની લાંબા સમયની માંગણી સ્વીકારતા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે કેરળમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. તે પૂર્વે જ આ પગલું લેવાયું છે. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકી વિમાન વાહક જહાજ USS ગેરાલ્ડ ફોર્ડ પર ગટર અને શૌચાલયની સિસ્ટમ ખોરવાતા જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. $13.3 અબજ ખર્ચે બનેલા જહાજ પર 5,000 જવાનો તૈનાત છે, જેમને હવે શૌચાલય માટે 45 મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. વારંવાર સુએઝ સિસ્ટમ જામ થવાને કારણે જવાનો વચ્ચે અંદરોઅંદર ઝઘડા શરૂ થયા છે. મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા પ્લેન ક્રેશ બાદ DGCAએ VSR વેન્ચર્સના 4 લિયરજેટ ચાર્ટર વિમાનોને ગ્રાઉન્ડ કરી દીધા છે. સ્પેશિયલ સેફટી ઓડિટમાં વિમાનોની જાળવણી અને સુરક્ષા પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ જ કંપનીનું વિમાન ક્રેશ થતાં અજીત પવાર સહિત 5 લોકોના મોત થયા હતા. જ્યાં સુધી સુરક્ષાના ધોરણો સંતોષાશે નહીં, ત્યાં સુધી આ વિમાનો ઉડાન નહીં ભરી શકે. અમેરિકાએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી આયાત થતા સોલાર સેલ અને પેનલ્સ પર 125%ની ભારે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાદી છે. અમેરિકી કોમર્સ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે આ દેશોની કંપનીઝને સરકાર તરફથી સબસિડી મળે છે, જેના કારણે તેઓ સસ્તો માલ વેચી અમેરિકી ઉદ્યોગોને નુકસાન પહોંચાડે છે. આ નિર્ણય સ્થાનિક મેન્યુફેક્ચરિંગ અને અબજો ડોલરના રોકાણને સુરક્ષિત રાખવાનો એક પ્રયાસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે સંસદમાં પોતાનું બીજું સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ આપશે, જેમાં તેઓ ઈરાન, ગાઝા અને ટેરિફ જેવા મહત્વના મુદ્દાઓ પર સરકારનું વલણ સ્પષ્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા આમંત્રિત જેફરી એપ્સ્ટન જાતીય સતામણી સ્કેન્ડલની અનેક પીડિતાઓ પણ હાજર રહેશે. આ સંબોધનમાં ટ્રમ્પ દેશની વર્તમાન સ્થિતિ અને આગામી વર્ષોની યોજનાઓનો રોડમેપ રજૂ કરશે. T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 2 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇંગ્લેન્ડ 5મી વખત સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે, જ્યારે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે. કેપ્ટન હેરી બ્રુકની શાનદાર 100 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે 165 રનનો લક્ષ્યાંક વટાવ્યો હતો. જોકે પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 વિકેટ ઝડપી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતી ન હતી. કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી IIT સર્કલ સુધીના 3.33 કિલોમીટર લાંબા મેટ્રો રૂટને મંજૂરી આપી છે. ₹1067.35 કરોડના ખર્ચે બનનારા રૂટ પર 3 એલિવેટેડ સ્ટેશન હશે અને કામગીરી 4 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટથી હજારો રોજગારીની તકો ઊભી થશે. એક અંદાજ મુજબ 2029 સુધીમાં રોજના 23,702 મુસાફરો આ સેવાનો લાભ લેશે, જેનાથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે. નોર્વેના પૂર્વ વડાપ્રધાન જોર્બજોર્ન જગલેન્ડને આત્મહત્યાના પ્રયાસ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વિવાદિત જેફરી એપ્સ્ટીન સાથેના સંબંધો અને ગંભીર ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તપાસનો સામનો કરી રહેલા જગલેન્ડ પર 10 વર્ષની જેલની સજાની તલવાર લટકી રહી છે. જોકે તેમના વકીલે ભ્રષ્ટાચારના આરોપોની પુષ્ટિ કરી છે, પરંતુ અન્ય તમામ ગુનાઓનો ઇનકાર કર્યો છે. આ ઘટનાને એપ્સ્ટીન ફાઇલ્સ સાથે જોડવામાં આવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.